મિત્રો, ઘરમાં ગરીબી આવવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ આપણે ગરીબી આવવાના અનેક ભૂલ આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ તે આપણે એક વાર્તા ઉપરથી સમજીએ. સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હોવા છતાં પણ તેમણે પોતાની ભૂલને લીધે તેમનું ઘણું જીવન અત્યંત ગરીબીમાં પસાર કરવું પડ્યું હતું. તેની ગરીબીનું કારણ કે જેના લીધે તેઓ ગરીબ બની ગયા હતા. જ્યારે શ્રી કૃષ્ણ અને સુદામા ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા ત્યારે એક વખત વનમાંથી લાકડા કાપવા મોકલવામાં આવ્યા. ત્યારે ગુરુ માતાએ બંને માટે ભોજન આપ્યું. ખૂબ જ વરસાદ પડ્યો. બંને અલગ અલગ ઝાડ પર ચડી ગયા. સુદામાને ભૂખ લાગી અને એ ગુરુ માતા દ્વારા આપવામાં આવેલું ભોજન એકલા ખાઈ લીધું. પરંતુ તેમાં ભગવાન શ્રી કૃષ્ણનો પણ હિસ્સો હતો. બીજાના ભાગનો હિસ્સો લઈ લેવાને બદલે સુદામાએ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો. જે વર્ષો પછી દ્વારકા જઈને શ્રીકૃષ્ણ માટે તાંદૂળની પોટલી લઈ જાય છે અને પોતાની ઉપર રહેલા ઋણને દૂર કરી પોતાની ગરીબીમાંથી છુટકારો મેળવે છે. અહીંયા તે વાતને પણ ધ્યાનમાં રાખો કે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાનને ભૂખ લગાવ્યા વગર ભોજન કરે છે તે ચોરીનું અન્ન ખાવા સમાન ભૂલ કરે છે. તેની સજા તેણે દરેક લોકમાં ભોગવવી પડે છે. એટલા માટે આપણે ક્યારેય પણ બીજાના હકનું છીનવીને લેવું જોઈએ નહીં. ઘરમાં નાની નાની વાતો ઉપર પરસ્પર કલેશને લીધે પણ ઘરમાં દરિદ્રતાનો વાસ થતો હોય છે. ઘરમાં જ્યાં ત્યાં ગંદા કપડાં હોવાથી તૂટેલી ફૂટેલી ચીજો એકઠી કરીને રાખવાથી પણ આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. આવા જુદા જુદા કારણોના કારણે આપણે ગરીબીમાંથી બહાર નથી આવી શકતા. તો આ ભૂલ આપણાથી ના થાય તે માટે આપણે સાવધાની રાખવી, કાળજી રાખવી. અને વિડીયો સારો લાગ્યો તો આગળ શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, ધન્યવાદ. જય શ્રી રામ.